हाय फ्रेंड्स, हेल्थ चैनल में तमाરું स्वागत है। आज આપણે જોઈશું મેડિકલ સર્જિકલમાં ડાયજેસ્ટિવ સિસ્ટમના ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ પાર્ટ 2 બરાબર। અને મારી ટેલિગ્રામ ચેનલ @health buzz માં જોડાઈ જશો, જ્યાં તમને પીડીએફ મળી જશે। ક્વેશ્ચન 1, વિચ ઓફ ધ ફોલોઇંગ એન્ઝાઇમ્સ કન્વર્ટ ફેટ ઇન્ટુ ફેટી એસિડ એન્ડ ગ્લિસરોલ? તો કયા પ્રકારના એન્ઝાઇમ, નીચેના કયા એન્ઝાઇમ જે ફેટને ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર કરે છે? લાઇપેઝ, બાઇલ, ટ્રિપ્સિનોજન કે પછી સલાઇવરી એમાઇલેજ બરાબર। હવે ફેટના ફેટી એસિડમાં કોણ રૂપાંતર કરે છે? તો આપણે જવાબ શું રહેશે? જવાબ રહેશે લાઇપેજ। હવે જો લાઇપેજ શું છે? એક ફેટ ડાયજેસ્ટિંગ એન્ઝાઇમ છે। શું છે? ફેટ ડાયજેસ્ટિંગ એન્ઝાઇમ છે। એ શામાં જોવા મળશે? તો પેન્ક્રિયાટિક સિક્રિશન્સ, પછી સલાઇવા, ગેસ્ટ્રિક જ્યુસ બરાબર। એટલે એ શું કરશે? ફેટના ફેટી એસિડ અને ગ્લિસરોલમાં તોડવાનું કામ કરશે। પછી ખાસ કરીને જે સલાઇવરી એમાઇલેજ છે, તો એમાઇલેજ શું છે? એ સ્ટાર્ચ ડાયજેસ્ટિંગ એન્ઝાઇમ છે। શું છે? એમાઇલેજનું પૂછાય છે। સ્ટાર્ચ ડાયજેસ્ટિંગ એન્ઝાઇમ છે। એ શામાં જોવા મળે? એ પણ આમાં જોવા મળશે, પેન્ક્રિયાટિક સિક્રિશન્સમાં, સલાઇવા અને ગેસ્ટ્રિક જ્યુસમાં જોવા મળતા હોય છે। ક્લિયર? હવે ધારો કે તમને એમ પૂછે કે કયો ઓર્ગન્સ સ્વીટ ગ્લેન્ડ છે? આ કદાચ તમે સાંભળ્યો ના સાંભળ્યો, સ્વીટ ગ્લેન્ડમાં કયો ઓર્ગન આવે? તો આપણો જવાબ શું હોવો જોઈએ? પેન્ક્રિયાઝ। શું હોવો જોઈએ? પેન્ક્રિયાઝ સ્વીટ ગ્લેન્ડનો ઓર્ગન છે। ક્લિયર? ચલો આગળ ક્વેશ્ચન નંબર 2, વિચ ફંક્શન્સ ઓફ ધ પેન્ક્રિયાઝ ઇન્ક્રીઝ ધ રિલીઝ ઓફ બાઇલ ફ્રોમ ધ ગોલ બ્લેડર ઇન્ટુ ધ ઇન્ટેસ્ટાઇન? કે પેન્ક્રિયાઝની એવી કઈ કામગીરી છે કે જે ગોલ બ્લેડરમાંથી પિત્ત ઉત્પન્ન થયું હોય, એટલે કે બાઇલ ઉત્પન્ન થયું હોય, એને ઇન્ટેસ્ટાઇનમાં રિલીઝ કરવાની પ્રક્રિયામાં શું કરે? વધારો કરે। એને આપણે શું કહીશું? કોલોરેક્ટલ એક્શન્સ, હાઇડ્રોટ્રોપિક ઇફેક્ટ, કોલાગો એક્શન્સ કે પછી ઇમલ્સિફિકેશન્સ બરાબર। તો આના પહેલાં જવાબ જોતા પહેલાં ચલો જવાબ જોઈ લઈએ, પછી એક ક્વેશ્ચન્સ મને યાદ આવે આપણે જોઈએ। તો આની અંદર આપણો જવાબ શું રહેશે? સી, કોલાગ્યુ એક્શન્સ બરાબર। આનો મતલબ શું થાય? કે આનો મતલબ એ થાય કે એવો એજન્ટ કે જે શું કરે? ગોલ બ્લેડરમાંથી જે બાઇલનો ફ્લો આવતો હોય એને ડિયોડિનમની અંદર ઇન્ક્રીઝ કરે, એને આપણે કહીએ કોલાગો એક્શન્સ બરાબર। હવે ધારો કે તમને એમ પૂછે ભાઈ કોલેરેક્ટિક એક્શન્સ શું? તો એ એવો એજન્ટ છે કે જે લીવરમાંથી બાઇલ આવે એના પ્રોડક્શનને સ્ટિમ્યુલેટ કરે। શું કરે? આ લીવરમાંથી આવે અને એના પ્રોડક્શનને સ્ટિમ્યુલેટ કરે, જ્યારે આ ડિયોડિનમની અંદર આવે એના આપણે પ્રોડક્શનને સ્ટિમ્યુલેટ કરીને કોલાગો એક્શન કહીએ। ધારો કે આપણે એમાઇલેજની વાત કરી, તો એ જ રીતે પ્રોટીનનું બ્રેકડાઉન ડાયજેશન શાના દ્વારા થાય? કયા એન્ઝાઇમ? તો યાદ રાખજો ટ્રિપ્સિન। કદાચ પ્રોટીનનું પૂછી શકે બરાબર, તો થાય એના કોના મારફતે? તો ટ્રિપ્સિન્સ મારફતે જોવા મળતી હોય છે બરાબર। એનો ઇનએક્ટિવ ફોર્મ પૂછે તો ટ્રિપ્સિનોજન અને કાઇમોટ્રિપ્સિનોજન એનો ઇનએક્ટિવ ફોર્મ છે બરાબર। ચલો નેક્સ્ટ ક્વેશ્ચન્સ, ઇન વિચ ઓર્ગન આર ધ કોફર સેલ્સ પ્રેઝન્ટ? કયા ઓર્ગન્સની અંદર કોફર સેલ્સ પ્રેઝન્ટ હોય છે? બ્રેન, હાર્ટ, લીવર અને પેન્ક્રિયાઝ બરાબર। તો આની અંદર આપણો જવાબ શું રહેશે? લીવર બરાબર। લીવર શું છે? લીવર હેવીએસ્ટ ગ્લેન્ડ છે બોડીની। કેવી? હેવીએસ્ટ અને લોંગ તમે કહી શકો। એટલે લગભગ આપણા બોડીનું 1.4 kg વેટ એડલ્ટનું એની અંદર જોવા મળે છે બરાબર। અને સેકન્ડ લાસ્ટ ઓર્ગન તમે કહી શકો, મોટામાં મોટી ગ્લેન્ડ કહી શકો, અને સેકન્ડ લાસ્ટ લાર્જ ઓર્ગન, પહેલો ઓર્ગન કયો હોય? તો સ્કિન, લાર્જેસ્ટ ઓર્ગન સ્કિન, અને સેકન્ડ છે લીવર, સ્કિન પછી બરાબર। પૂછી શકે તો યાદ રાખજો। હવે જો લીવરના કાર્યો ધારો કે તમને પૂછે તો શું કરે? બાઇલ પ્રોડક્શનનું કામ કરે। બાઇલ પ્રોડક્શન કેટલું થાય? 800 થી 1000 ml પર ડે બાઇલ ઉત્પન્ન થાય, જે બાઇલ ફેટના ઇમલ્સિફિકેશન્સ માટે જવાબદાર હોય છે। ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં રૂપાંતર કરે। ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં રૂપાંતર થાય એને આપણે શું કહીએ છીએ? ગ્લાયકોજેનેસિસ તરીકે ઓળખીએ છીએ। પ્લાઝ્મા પ્રોટીનનું સિન્થેસિસ કરે, ખાલી ગામા ગ્લોબ્યુલિન આ સિન્થેસિસ કરતું નથી, એના સિવાય બધા જ પ્લાઝ્મા પ્રોટીનને શું કરે? સિન્થેસિસ કરવાનું કામ કરે। અને વિટામિન એનું જે નામ છે કેરોટીન, કેરોટીનનું સિન્થેસિસ કરવાનું કામ કરે બરાબર। જે કર્સર નામ કયું છે? કેરોટીન। અને ફેટ સોલ્યુબલ વિટામિન A, D, K અને આયર્ન, કોપર અને અમુક વોટર સોલ્યુબલ વિટામિનનું સ્ટોરેજ કરવાનું કામ કોણ કરે છે? લીવર કરે છે। અને જે કફર સેલ્સ આવેલા શું કરે? ડિફેન્સનું કામ કરતા હોય છે। અને બીજા જે હિપ્યુટોસાઇટ્સ હોય એને શું કરે? એમિનો ગ્રુપનું હોય, એમિનો એસિડને રિમૂવ કરવાનું અને એમોનિયાને રિમૂવ કરવાનું કામ કરે છે। ક્લિયર? લીવરના કાર્યો। બ્રેકડાઉન ઓફ ગ્લાયકોજન ટુ ગ્લુકોઝ ઇઝ નોન એઝ, ગ્લાયકોજનનું ગ્લુકોઝમાં બ્રેકડાઉન થાય એને શું કહીશું આપણે? ગ્લાયકોજિનોલાઇસિસ, ગ્લાયકોલાઇસિસ, પ્રોટીઓલાઇસિસ કે પછી પ્રોટીઓલાઇસિસ। તો જો આની અંદર બધાને બહુ કન્ફ્યુઝન હોય છે અને એક્ઝામની અંદર પૂછી શકે એવો ક્વેશ્ચન છે બરાબર। તો આની અંદર આપણો જવાબ શું રહેશે?
ગ્લાયકોજીનોલાઇસિસ, કારણ કે ગ્લાયકોજનનું ગ્લુકોઝની અંદર ડિવાઇડેશન થાય. એ જીનોલાઇસિસ શું છે? એક પ્રક્રિયા છે કે જે ગ્લાયકોજનને શેમાં કન્વર્ટ કરશે? ગ્લુકોઝમાં. એટલે કઈ જગ્યા થશે? આ મસલ્સમાં અને લીવરની અંદર આ પ્રક્રિયા જોવા મળશે. હવે ગ્લાયકોલાઇસિસ એટલે શું? કે આ શું છે ગ્લાયકોલાઇસિસ? કે જે ગ્લુકોઝના નાના નાના મોલિક્યુલ્સ હોય એને શું કરશે? બે મોલિક્યુલમાં કન્વર્ટ કરશે. એટલે કે જે પાયરુવિક એસિડની અંદર શું કરશે? આ કન્વર્ટ કરવાનું કામ કરશે. એને આપણે કહીએ તોડવાનું. ગ્લાયકોલાઇસિસ મીન્સ તોડવું, બરાબર? એટલે શું કરશે? ગ્લુકોઝના નાના તોડવાનું કામ કરશે અને આપણે ગ્લાયકોલાઇસિસ કહીશું. પ્રોટીઓલાઇસિસ પ્રોટીનને તોડવાનું કામ કરે. ક્લિયર? ચાલો ક્વેશ્ચન 5. ઇમલ્સિફિકેશન ઓફ લિપિડ ઇન ધ સ્મોલ ઇન્ટેસ્ટાઇન રિક્વાયર, કે જ્યારે નાના આંતરડામાં લિપિડનું ઇમલ્સિફિકેશન કરવું હોય એના માટે શું જોઈશે? પેન્ક્રિયાટિક લાઇપેઝ, પેપ્સિન, બાઇલ સોલ્ટ કે પછી ગેસ્ટ્રિક લાઇપેઝ, બરાબર? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? તો આની અંદર જવાબ રહેશે બાઇલ સોલ્ટની આપણને જરૂર પડશે. બાઇલ સોલ્ટ શું છે? બાઇલ સોલ્ટની અંદર જો સોડિયમ હોય અથવા પોટેશિયમ ગ્લાયકોલેટ જોવા મળતા હોય છે. અને બાઇલ ક્યાંથી સિક્રિટ થાય? પ્રોડ્યુસ થાય લીવર સેલ્સમાંથી સિક્રિટ થતા હોય છે. અને આ જ્યારે બાઇલ સોલ્ટ ડિયોલિનમની અંદર એન્ટર થાય એટલે એ શું થઈ જાય? ફેટનું ડાયટરી ફેટ, આપણે ખોરાક મારફતે જે ફેટ લઈએ એનું ઇમલ્સિફિકેશન સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં સ્ટાર્ટ થઈ જાય છે. અને પાછું જે બાઇલ સોલ્ટ હોય આપણે ઇલિયમ, ટર્મિનલ પાર્ટ જે ઇલિયમનો હોય ત્યાં શું થાય? રીએબ્સોર્બ થાય અને પાછું એ રિટર્ન લીવરમાં જાય અને પછી પોર્ટલ સર્ક્યુલેશન્સની અંદર એ જતું હોય છે, બરાબર? ધારો કે પૂછે કે બાઇલ સોલ્ટ પ્રોડ્યુસ કયા ફોર્મમાં થાય? તો કોલેસ્ટ્રોલમાંથી થાય. શામાં? કોલેસ્ટ્રોલમાંથી બાઇલ સોલ્ટ ફોર્મ થતા હોય છે, બરાબર? અને બાઇલ સોલ્ટ ફેટના ડાયજેશન્સ માટે જરૂરી છે. ક્લિયર? અને પોર્ટલ સર્ક્યુલેશન શાના સાથે સંકળાયેલું છે? તો લીવર સાથે, બરાબર? જો પોર્ટલ સર્ક્યુલેશન સમજી લઈએ, ધારો કે એક્ઝામમાં પૂછી લે પોર્ટલ સર્ક્યુલેશન્સની અંદર શું થાય? કે જે બ્લડ ફ્લો હોય એ એબ્ડોમિનલ ઓર્ગનમાંથી પાસ થઈને ત્યાં પોર્ટલ વેનમાં જાય, બરાબર? ત્યાં લીવરની અંદર જે સાઇનુસોઇડ આવેલા હોય ત્યાં જાય, ત્યાંથી હિપેટિક વેનમાં જાય અને પછી રિટર્ન ક્યાં જાય? ઇન્ફિરિયર વેના કહેવા દ્વારા હાર્ટની અંદર જતું હોય છે, બરાબર? અને આ પાથવે શાની રજા આપે? કે જે ગ્લુકોઝ અને લીવરની વધારાનું ટોક્સિન હોય એને ડિટોક્સિફાઈ કરી અને બોડીની અંદર જવાનો ટ્રાય કરે. ક્લિયર? ગોલબ્લેડર ઇઝ એક્ટ એઝ અ સ્ટોર હાઉસ ઓફ. ગોલબ્લેડર શાનું સ્ટોર કરે છે? બાઇલ, એન્ઝાઇમ, હાઇડ્રોક્લોરિક એસિડ કે પછી સલાઇવરી જ્યુસ. જો આ બધા એનાટોમીના ક્વેશ્ચન્સ ક્લિયર થઈ જશે તો એબનોર્મલમાં ઇઝી આવડી જશે, બરાબર? તો બાઇલ. તો ગોલબ્લેડર કેવા શેપનું હોય? ધારો ગોલબ્લેડર પર ક્વેશ્ચન્સ પૂછે તો પિયર શેપમાં હોય. કેવું હોય છે? પિયર શેપમાં જોવા મળે, બરાબર? અને 30 થી 50 ml પર લીટર એ શું કરે? બાઇલ ઉત્પન્ન કરવાનું કામ કરતું હોય છે, બરાબર? બાઇલ કેવું હોય? કોન્સન્ટ્રેટેડ હોય. કેમ? કારણ કે વોટરનું એબ્સોર્પ્શન્સ ત્યાં થતું હોય છે. એટલે હવે બાઇલમાં ક્યારે થાય? કે જ્યારે આપણે ખોરાક લઈએ, ફેટી ફૂડ લઈએ અને ડિયોલિનમની અંદર એન્ટર થાય એટલે શું થાય? જે એન્ટરો એન્ડોક્રાઇન સેલ્સ હોય, બરાબર, ડિયોલિનલ મ્યુકોસાના, એ શું કરશે? યાદ રાખજો ડિયોલિનમમાં કયા સિક્રિટ થાય છે? કોલિસિસ્ટોકાઇન, જે CCK તરીકે આપણે ઓળખીએ છીએ, CCK તરીકે આપણે ઓળખીએ છીએ, એ શું થશે? એના કારણે કોન્ટ્રાક્ટ થશે, ગોલબ્લેડર કોન્ટ્રાક્ટ થશે અને ઇન્ક્રીઝ થશે, બરાબર? અને પરિણામે આ કન્ડિશન્સ જોવા મળશે. એ સિસ્ટિક ડક્ટમાં સામાન્ય રીતે શું જોડેલું હોય એવું પૂછે? સિસ્ટિક ડક્ટમાં તો એની અંદર કોમન હિપેટિક ડક્ટ હોય. શું હોય? સિસ્ટિક ડક્ટમાં કોમન હિપેટિક ડક્ટ જોવા મળે છે, બરાબર? અને એક્ઝામમાં ધારો કે તમને સ્પ્લીનનું પૂછી શકે. સ્પ્લીન કઈ જગ્યાએ આવેલી હોય છે? તો સ્પ્લીન હોય છે 9મી, 10મી અને 11મી રિબ્સ પર સ્પ્લીન આવેલી હોય છે, બરાબર? સ્પ્લીન કેવું હોય છે? ડાર્ક પર્પલ હોય છે અને વેજ શેપનું જોવા મળે છે, બરાબર? અને લાર્જેસ્ટ લિમ્ફોઇડ ઓર્ગન પૂછે કે લાર્જેસ્ટ લિમ્ફોઇડ ઓર્ગન તો એ શું છે? સ્પ્લીન છે. એનું વજન 200 ગ્રામ જેટલું છે. ક્લિયર? અને લેફ્ટ હાઇપોકોન્ડ્રિયક રિજન્સની અંદર એ આવેલું છે. અને એનું કામ શું કરે? ફેગોસાઇટોસિસનું કામ કરે છે, બ્લડને ફિલ્ટર કરવાનું કામ કરે. અને ગ્રેવયાર્ડ ઓફ આરબીસી પૂછાયેલો ક્વેશ્ચન છે. ગ્રેવયાર્ડ ઓફ આરબીસી કોને કહીશું તમે? તો એ આપણે કહીશું સ્પ્લીનના, બરાબર? ચાલો આગળ. અને હિમેટોપોયસિસની ફિટલ દરમિયાન હિમેટોપોયસિસની પ્રક્રિયા પણ અહીંયા થાય છે. અને બ્લડનું સ્ટોરેજ એ લગભગ 350 ml જેટલું કરી શકે છે. ધ ટર્મ પાયરોસિસ ઇઝ રિલેટેડ ટુ પાયરોસિસ એટલે શું? હાર્ટબર્ન, ડિસ્પેપ્સિયા, પસ ફોર્મેશન કે પછી ડિસ્પેઝિયા. તો પાયરોસિસનો મતલબ શું થશે? તો હાર્ટબર્ન થશે. શું થશે? હાર્ટબર્ન એટલે બળતરા થવી. ક્લિયર? ચલો ડિસઓર્ડર પર જતા રહીએ.
કે ધ ક્લાયન્ટ વિથ ડિયોડિનલ અલ્સર મે એક્ઝિબિટ વિચ ઓફ ધ ફોલોઈંગ ફાઇન્ડિંગ ઓન અસેસમેન્ટ, કે ડિયોડિનલ અલ્સર ધરાવતા દર્દીમાં અસેસમેન્ટ દરમિયાન કઈ લક્ષણો જોવા મળી શકે છે? તો ઇમેટેમેસિસ, માલનરિશમેન્ટ, મેલિના કે પેન વિથ ઇટિંગ. હવે જો અલ્સર બે જાતના હોય, એક ડિયોડિનલ હોય અને ગેસ્ટ્રિક અલ્સર આપણને જોવા મળે. બરાબર. ગેસ્ટ્રિક અલ્સર કોને કહેશું? કે સ્ટમકની જે મ્યુકોસલ લેયર અથવા ઇરોઝન્સ હોય, ઇરોઝન જોવા મળે એને આપણે શું કહીશું? ગેસ્ટ્રિક અલ્સર કહીશું. બરાબર. એટલે ખાસ યાદ રાખજો આની અંદર. અને ગેસ્ટ્રિક અલ્સર આની અંદર આપણો જવાબ શું આવશે? ડિયોડિનલ અલ્સર ધરાવતા પેશન્ટ્સની અંદર શું જોવા મળશે? મેલિના. કારણ કે શું થશે આમાં બર્નિંગ પેન કઈ જગ્યાએ થશે ડિયોડિનલ અલ્સરની અંદર? કે જ્યાં આપણો મિડ એપિગેસ્ટ્રિક એરિયા હોય, બરાબર, અને ખાધાના 2 થી 3 કલાક પછી થશે. આમાં યાદ રાખજો, જમ્યાના આફ્ટર ઇટિંગ 2 થી 3 કલાક પછી પેન્સ જોવા મળશે. ક્વેશ્ચન પૂછાયેલો છે અને ડ્યુરિંગ નાઇટમાં પણ જોવા મળી શકે છે. બરાબર. તમે એન્ટાએસિડ લો અથવા કંઈ ખાઓ, આફ્ટર ઇટિંગ લો, તો પછી તમને પેન્સ રિલીવ થઈ જશે. મેલિના એટલે શું થાય? બ્લેક ટેરી સ્ટૂલ જોવા મળે છે. બરાબર. ચલો આગળ. કોઝ ઓફ પેપ્ટિક અલ્સર. પેપ્ટિક અલ્સર કોના કારણે જોવા મળે છે? કે ડાયટ, હાઈ ઇન ફેટ, સ્ટ્રેસ, જેનેટિક ઇફેક્ટ કે એચ પાયલોરી ઇન્ફેક્શન્સ. તો પેપ્ટિક અલ્સર કોના કારણે જોવા મળે છે? એચ પાયલોરી ઇન્ફેક્શન્સના કારણે. બરાબર. એટલે પેપ્ટિક અલ્સર શું થઈ જાય? કે જે સ્ટમકની મ્યુકોસલ વોલ્સની અંદર અલ્સર જોવા મળે, બરાબર, સ્ટમકની વોલ હોય અથવા પાયલોરસનો ભાગ હોય, ડિયોડિનમમાં હોય અથવા ઇસોફેગસમાં હોય, બરાબર, કે જે ગેસ્ટ્રિક સિક્રિશન્સના કોન્ટેક્ટમાં આવતા હોય એના કારણે જે સિક્રિશન્સ જોવા મળે, અલ્સર જોવા મળે એને આપણે કહીશું. બરાબર. પેપ્ટિક અલ્સર કયું મોસ્ટ કોમન જોવા મળે એવું પૂછે તો ડિયોડિનલ 80% જોવા મળે. બરાબર. અને ગેસ્ટ્રિક અલ્સર 15%. કેટલું? ગેસ્ટ્રિક અલ્સર 15%, ડિયોડિનલ 80% જોવા મળતા હોય છે. બરાબર. એટલે શું થાય? તમે જે ગેસ્ટ્રિક એસિડ વધે એવો ખોરાક લઈએ તો પણ પેપ્ટિક અલ્સર થઈ શકે છે. સ્મોકિંગ કરતા હોય, આલ્કોહોલ, સ્પાઇસી ફૂડ, કેફેનવાળું લેતા હોય, એનએસઆઈડી ડ્રગ્સ લેતા હોય તો પણ આ કન્ડિશન્સ થઈ શકે છે. ક્લિયર? Which assessment data would indicate to the nurse that client gastric ulcer has perforated? કે નર્સ અસેસમેન્ટ વખતે એવું શું જોશે કે એવું લાગશે કે ભાઈ ગેસ્ટ્રિક અલ્સર પરફોરેટ થઈ ગયો છે, કાણા પડી ગયા છે. કમ્પ્લેન ટુ સડન શાર્પ સબસ્ટર્નલ પેન, રિજિડ બોર્ડ લાઇક abdomen with rebounded tenderness, frequent clay color and liquid stool, complaints vague abdominal pain in the right upper quadrant. બરાબર. હવે કયું છે કે આની અંદર આપણું કહેવા શું માગે છે? તો ગેસ્ટ્રિક અલ્સર છે. તો ગેસ્ટ્રિક અલ્સરની સાઇન સિમ્ટમ્સમાં આપણે એવું ક્યારે લાગે કે ભાઈ પરફોરેટેડની અંદર પહેલી વસ્તુ કે આમાં શું થાય? એપિગેસ્ટ્રિક પેન થાય. હવે એના ફેઝ આપણે જોવા પડે કે એક ઇનિશિયલ ફેઝ હોય, સેકન્ડ ફેઝ હોય અને થર્ડ ફેઝ હોય. બરાબર. તો ઇનિશિયલ ફેઝની અંદર ક્યારે થાય? કે 2 કલાકની અંદર થાય. એની અંદર એપિગેસ્ટ્રિક પેન જોવા મળે, ટેકીકાર્ડિયા અને કોલ્ડ એક્સ્ટ્રીમિટીઝ જોવા મળે. લખી નાખજો. જ્યારે સેકન્ડ ફેઝ આવે એ 2 થી 12 કલાકનો હોય. બરાબર. તો સેકન્ડ ફેઝની અંદર ગેસ્ટ્રિક અલ્સરમાં શું થાય કે સિવિયર એબ્ડોમિનલ પેન જોવા મળે અને એ પેન શોલ્ડર બાજુ જતું હોય છે. બરાબર. અને એબ્ડોમિનલ રિજિડિટી એટલે કે બોર્ડ લાઇક જે જોવા મળે એ રિજિડિટી સેકન્ડમાં જોવા મળે. અને રાઇટ લોઅર કોન્ટ્રાક્ટમાં ટેન્ડરનેસ જોવા મળે. થર્ડ ફેઝની અંદર એ 12 કલાક પછી જોવા મળે કે જેની અંદર એબ્ડોમિનલ ડિસ્ટેન્સન્સ, હાઇપોટેન્શન અને પાયરેક્સિયાની કન્ડિશન્સ થઈ શકે છે. ક્લિયર? એટલે આની અંદર આપણો જવાબ આવશે રિજિડ બોર્ડ લાઇક એબ્ડોમેન વિથ રીબાઉન્ડ ટેન્ડરનેસ, જે આપણે સેકન્ડ ફેઝની વાત કરી એ પ્રમાણે જોવા મળે છે. ક્લિયર? ઇન વિચ સર્જરી પાર્ટ ઓફ ધ સ્ટમક ઇઝ રિમૂવ. હા, એક ક્વેશ્ચન એ પૂછાય છે કે ભાઈ યુરિયા બ્રીથ ટેસ્ટ તમે શાના માટે કરો? શાના પ્રેઝન્સ માટે? તો યાદ રાખજો હેલિકોબેક્ટર પાયલોરી, જે આપણે જોયું પેપ્ટિક અલ્સરમાં જોવા મળે એના માટે આપણે શું કરીએ છીએ? યુરિયા બ્રીથ ટેસ્ટ કરીએ છીએ અસેસમેન્ટ માટે. ક્લિયર? હવે વિચ સર્જરી પાર્ટ ઓફ ધ સ્ટમક ઇઝ રિમૂવ એન્ડ રિમેનિંગ પોર્શન ઇઝ એનાસ્ટોમેટિક ટુ ડિયોડિનમ, કે જે કઈ સર્જરીમાં સ્ટમકનો અમુક ભાગ કાઢી બાકીનો જે ભાગ હોય એના ડિયોડિનમ સાથે જોડવામાં આવે છે? ગેસ્ટ્રોજેજિનોસ્ટોમી, ગેસ્ટ્રોડિયોડિનોસ્ટોમી, ગેસ્ટ્રોક્ટોમી કે એન્ડોસ્કોપિક મ્યુકોસલ રિસેક્શન્સ. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ગેસ્ટ્રોડિયોડિનોસ્ટોમી. બરાબર. હવે આવી સર્જરી આપણે કેવા પેશન્ટની અંદર કરીએ? પહેલી વસ્તુ સમજો કે જેને અલ્સર હોય, સ્ટમકની મેલિગ્નન્સી હોય એટલે કે કેન્સર થઈ ગયું હોય, કોઈ મેડિકેશન રિસ્પોન્સ ના આપતી હોય, હેમરેજની કન્ડિશન્સ હોય, પરફોરેશન્સ થઈ ગયું હોય. બરાબર. તો હવે આમાં પૂછે છે આપણે બિલીરોથ 1
બિલિરુબિન 2 બે કન્ડિશન પૂછાયેલી છે. તો બિલિરુબિન ફર્સ્ટના આપણે શું કહીશું? ગેસ્ટ્રોડિયોડિનોસ્ટોમી. શું કહીશું? ગેસ્ટ્રોડિયોડિનોસ્ટોમી એટલે કે બિલિરુબિન 1. આમાં શું થઈ જાય કે જે ગેસ્ટ્રેક્ટોમી, પાર્શિયલ ગેસ્ટ્રેક્ટોમી આપણે કરીએ એટલે કે જે સ્ટમકનો એન્ટ્રમનો લોઅર પોર્શન્સ હોય એને રિમૂવ કરીએ અને સાથે સાથે ડ્યુઓડિનમ અને પાયલોરસનો જે સ્મોલ પોર્શન્સ આપણે રિમૂવ કરીએ એને આપણે કહીએ છીએ બિલિરુબિન 1. બિલિરુબિન 2ની અંદર શું કરીએ? ગેસ્ટ્રોજેજ્યુનોસ્ટોમી. આની અંદર શું કરીએ? પાર્શિયલ ગેસ્ટ્રેક્ટોમી છે એટલે આમાં સ્ટમકનો એન્ટ્રમ પાર્ટ આપણે લોઅર પોર્શનને સાથે સાથે જેજ્યુનમનો પાર્ટ્સ લઈએ એને કહેવાય બિલિરુબિન 2. એટલે યાદ શું રાખવાનું છે કે ડ્યુઓડિનમમાં ડ્યુઓડિનમ અને પાયલોરસનો પાર્ટ લઈએ, જ્યારે જેજ્યુનમમાં બિલિરુબિન 2ની અંદર ખાલી જેજ્યુનમનો આપણે લઈએ. અને બીજી સર્જરી આપણે અમે કહીએ છીએ ધારો કે વેગસ નર્વને આપણે કટ કરતા હોઈએ છીએ જેને વાગોટોમી તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર. ચલો આગળ. હવે વોટ ઇઝ ધ અનધર નેમ ઓફ પેન્ક્રિયોડિયોનેક્ટોમી? બરાબર, આ પૂછાયેલો ક્વેશ્ચન છે. અને વાગોટોમી મેં તમને વાત કરી એ કોના માટે કરીએ? પેપ્ટિક અલ્સર્સ માટે આવશે. કોના માટે? પેપ્ટિક અલ્સર માટે, જેમાં વેગસ નર્વ્સને આપણે રિમૂવ કરીએ છીએ. તો વિપલ પ્રોસિજર, પેન્ક્રિયાટેક્ટોમી, બિલિરુબિન 1 અને બિલિરુબિન 2. એટલે એમિનેશન્સ મેથડ કરો તો આ બે તો આવે જ નહીં. તો પછી બીજું નામ શું છે? પેન્ક્રિયોડિયોનેક્ટોમીનું વિપલ પ્રોસિજર છે. બરાબર. એના આપણે બીજું તમે શું કહી શકો? કોષ વિપલ પ્રોસિજર. આનું આખું નામ આ રીતનું છે, કોષ વિપલ પ્રોસિજર. આ શાના માટે આપણે ઉપયોગ કરીએ છીએ? એટલે કે જે ગોલ બ્લેડર રિમૂવ કરવા માટે, બાઇલ ડક્ટ, કોમન બાઇલ ડક્ટ રિમૂવ કરવા માટે અને અમુક ડિયોડિનમના પાર્ટ્સના અને પેન્ક્રિયાસના હેડને રિમૂવ કરીએ એને આપણે કહીશું પેન્ક્રિયોડિયોનેક્ટોમી. યાદ રાખજો કયો કયો ભાગ રિમૂવ કરીએ? ગોલ બ્લેડર, કોમન બાઇલ ડક્ટ, ડિયોડિનમ અને પેન્ક્રિયાસના હેડને એને આપણે કહીએ છીએ વિપલ પ્રોસિજર તરીકે ઓળખીએ છીએ. Which of the following is a listed drugs as proton pump inhibitor? નીચેનામાંથી કઈ ડ્રગ્સ પ્રોટોન પંપ ઇન્હિબિટર છે? પેન્ટાપ્રાઝોલ, રેન્ટિડિન, સુક્રાફેલ કે ફેમોટ્રિન? એક્ઝામની અંદર પૂછાયેલો છે તો આમાં જવાબ આવશે પેન્ટાપ્રાઝોલ. બરાબર. આ જે પ્રોટોન પંપ હોય એન્ઝાઇમ શામાં પ્રેઝન્ટ હોય? ગેસ્ટ્રિક જે પેરાટલ સેલ્સ હોય એમાં હોય. એટલે એ શું કરે? જે આપણા હાઇડ્રોજન્સ આયન્સ હોય એને એક્સક્રીટ કરે. H+ ને શું કરે? હાઇડ્રોજન આયનને એ બહાર કાઢે અને પોટેશિયમ આયન સાથે એક્સચેન્જ કરે. પરિણામે શું થઈ જાય? ગેસ્ટ્રિક એસિડનું પ્રોડક્શન્સ વધી જતું હોય છે. બરાબર. એટલે પ્રોટોન પંપનું યાદ રાખવાનું છે કાં તો પેન્ટાપ્રાઝોલ્સ. એ પ્રોટોન પંપ ઇન્હિબિટરમાં શું કરશે? પછી એ જે H1 અને K1નું જે થાય છે એ ગેસ્ટ્રિકને શું કરશે? બ્લોક કરી નાખશે. બરાબર. સિક્રિશન ઓછું થઈ જશે. બરાબર. એટલે શાના માટે યુઝ કરો? પેપ્ટિક અલ્સરમાં, ગેસ્ટ્રોઇસોફેજિયલ રિફ્લેક્સિસ GERD હોય. બરાબર. એની અંદર તમે યુઝ કરી શકો. પછી જોલિંગર એલિસન સિન્ડ્રોમ્સ આવે. પછી આની અંદર કયા કયા ડ્રગ્સ આવે? ધારો કે પેન્ટોપ્રાઝોલ, ઓમિપ્રાઝોલ, રેબીપ્રાઝોલ, ઇસોમાપ્રાઝોલ, લેન્સોપ્રાઝોલ. આ બધા કેવા છે? પ્રોટોન પંપ ઇન્હિબિટર છે. ક્લિયર? યાદ રાખજો. વોટ ઇઝ ધ પર્પઝ ઓફ એડમિનિસ્ટ્રિંગ એન્ટાએસિડ ટુ ક્લાયન્ટ વિથ પેપ્ટિક અલ્સર ડિઝીઝ? તો પેપ્ટિક અલ્સર ડિઝીઝમાં એન્ટાએસિડ આપવાનો હેતુ શું છે? તો ડિક્રીઝ હાઇડ્રોક્લોરિક એસિડ પ્રોડક્શન, ન્યુટ્રલાઇઝ એસિડિટી ઓફ સ્ટમક, બોથ ઇન બી ઇન્ક્રીઝ પેપ્સિન પ્રોડક્શન્સ. તો આની અંદર આપણે એન્ટાએસિડ કેમ આપીએ? તો એન્ટાએસિડના બેઝિક કમ્પાઉન્ડ શું હોય કે શું કરે? જે ગેસ્ટ્રિક એસિડ હોય એને શું કરે? ન્યુટ્રલાઇઝ કરશે. કેમ કે એન્ટાએસિડ શું કરશે? જે ગેસ્ટ્રિક કન્ટેન્ટની pH હોય એને વધારશે. કઈ રીતે વધશે? કે પેપ્સિનનું ઇન્હિબિશન્સ કરશે. બરાબર. પેપ્સિન ઇન્હિબિશન થાય અથવા એસિડનું પ્રોડક્શનને ઘટાડી દેશે. હવે આમાં કયા કયા આવે? તો મેગ્નેશિયમ હાઇડ્રોક્લોરાઇડ આવે. બરાબર. અથવા તમે મિલ્ક ઓફ મેગ્નેશિયા કહીએ આપણે, મિલ્ક ઓફ મેગ્નેશિયા. બરાબર. પછી એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ. આ પૂછાયેલા ક્વેશ્ચન છે. બરાબર. અને કેલ્શિયમ કાર્બોનેટ, સોડિયમ બાયકાર્બોનેટ. આ બધા શું છે? જે સ્ટમકની એસિડિટી હોય એને ન્યુટ્રલાઇઝ કરવાનું કામ કરે છે. ક્લિયર? ડમ્પિંગ સિન્ડ્રોમ ઇઝ અ કોમ્પ્લિકેશન્સ ઓફ. ડમ્પિંગ સિન્ડ્રોમ શાનું કોમ્પ્લિકેશન છે? કોલેક્ટોમી, સબટોટલ ગેસ્ટ્રેક્ટોમી, નેફ્રેક્ટોમી કે પછી હિસ્ટેરેક્ટોમી? તો ડમ્પિંગ સિન્ડ્રોમ્સ એ શું છે? કે ડમ્પિંગ સિન્ડ્રોમ એટલે તમારે સમજવું પડશે. ડમ્પિંગ સિન્ડ્રોમ્સ એટલે શું થઈ જાય? જે આપણું ગેસ્ટ્રિક કન્ટેન્ટ હોય સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં રેપિડલી ખાલી થઈ જતું હોય છે. બરાબર. તો આપણે શું કરીએ? સબટોટલ ગેસ્ટ્રેક્ટોમી કરીએ અથવા બેરિયેટિક સર્જરી આપણે કહેતા હોઈએ છીએ. તો આના આપણે શું કહીએ? સબટોટલ ગેસ્ટ્રેક્ટોમીના કારણે આ કરીએ એટલે શું થઈ જાય? સીધે સીધું સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર બધું ખાલી થતું હોય છે. બરાબર. ચલો આગળ. The client diagnosed with gastroesophageal reflux disease is greater risk for which disease? GERD વાળું પેશન્ટ્સ હોય તો એને સૌથી વધુ પ્રમાણમાં કયો રોગ થવાના ચાન્સીસ રહે છે? બરાબર. હા, ધારો કે ડમ્પિંગ સિન્ડ્રોમ્સમાં તમે કયો ડાયટ આપશો લખી નાખજો. ડમ્પિંગ સિન્ડ્રોમ્સવાળા પેશન્ટ્સની અંદર આપણે યાદ રાખવાનું હાઈ પ્રોટીન, હાઈ ફેટ,
અને લો કાર્બોહાઈડ્રેટ ડાયટ એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. લો CHO, હાઈ પ્રોટીન, હાઈ ફેટ, બરાબર. ડમ્પિંગ સિન્ડ્રોમ્સની અંદર આ આપણે આપીશું. પછી શું થવાની શક્યતા છે? જીઆરડીવાળા હાઇટસર્નિયા, ગેસ્ટ્રોએન્ટેરાઇટિસ, ઇસોફેજલ કેન્સર કે ગેસ્ટ્રિક કેન્સર, બરાબર. તો જીઆરડી એ શું છે કે ડિયોડિનલ ગેસ્ટ્રિક અથવા જે ડિયોડિનમનું કન્ટેન્ટ હોય એ શું થઈ જાય? પાછું આવે, ઇસોફેગસની અંદર પાછું આવે. કેમ પાછું આવે? કે જે ઇસોફેજલ સ્પિન્ક્ટર હોય, એલિયસ લોઅર ઇસોફેગસ સ્પિન્ક્ટર હોય એ શું થઈ જાય? એકદમ ફેલ થઈ જાય, એના કારણે પાછા આવતા હોય. પરિણામે આમાં શું જોવા મળે? પાયરોસિસ. આપણે જોયું પાયરોસિસ, હાર્ટ બંધ જોવા મળે, ડિસ્પેપ્સિયા જોવા મળે, રીગર્જિટેશન જોવા મળે, ડિસ્પેજિયા, પછી ઓડિનોફિઝિયા, આ બધા એના સાઇન સિમ્પટમ્સ જોવા મળે. તો આમાં શું થવાના ચાન્સીસ વધી જાય? તો જીઆરડીવાળામાં થવાના ચાન્સીસ છે ઇસોફેજિયલ કેન્સર થવાના ચાન્સીસ છે. શું છે? જેને આપણે બેરેટ્સ ઇસોફેગસ કહીએ. શું કહીએ? બેરેટ્સ ઇસોફેગસ તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર. જીઆઈટીના કારણે જોવા મળે. બેરેટ્સ ઇસોફેગસ યાદ રાખજો, વર્ડ્સ આવે તો. The inflammations and degenerations of liver parenchyma is referred કે liver parenchymaની અંદર ઇન્ફ્લામેશન ડિજનરેશન્સ થાય એને આપણે શું કહીએ છીએ? સિરોસિસ, જોન્ડિસ, કોલાઇટિસ કે સિસ્ટાઇટિસ, તો એને આપણે કહીએ છીએ સિરોસિસ. તો સિરોસિસ ઓફ લીવર શું છે? ક્રોનિક ડિઝીઝ છે કે જેની અંદર નોર્મલ જે લીવર ટિશ્યુ હોય, બરાબર, એની જગ્યાએ શું જોવા મળે? સ્કેરિંગ જોવા મળે અથવા ફાઇબ્રોસિસ જોવા મળે. આખું સ્ટ્રક્ચર ડિસ્ટર્બ થઈ જાય, બરાબર, અને ફંક્શન્સ પણ એના કારણે ડિસ્ટર્બ થઈ જતા હોય છે. અને ધારો કે તમને એમ પૂછે કે જે સિરોસિસ છે એના પ્રકાર ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે. તો માઇક્રોનોડ્યુલર એ લખી નાખજો. માઇક્રોનોડ્યુલર શું છે? મોસ્ટ કોમન ટાઈપનું છે કે જેની અંદર આલ્કોહોલ એબ્યુઝવાળામાં સૌથી વધારે અને માલ ન્યુટ્રિશન્સમાં જોવા મળે છે. પછી પોસ્ટ નેક્રોટિક સિરોસિસ, આ શું છે? મેક્રોનેડ્યુલર આ શાના કારણે જોવા મળે? વાયરલ હિપેટાઇટિસના કારણે જોવા મળે. એક્ઝામમાં પૂછે વાયરલ હિપેટાઇટિસના કારણે કયો જોવા મળે? તો મેક્રોનેડ્યુલર. અને આલ્કોહોલના કારણે માઇક્રોનોડ્યુલર અથવા પોર્ટલ તમને જોવા મળે છે. પછી બિલિયરી સિરોસિસ, તો બિલિયરી સિરોસિસ કોના કારણે જોવા મળે છે? જે બાઇલ ડક્ટની અંદર સ્કેરિંગ જોવા મળે, એટલે કે તમને બિલિયરીની અંદર ઓબ્સ્ટ્રક્શન જોવા મળે, એના કારણે બિલિયરી સિરોસિસ જોવા મળે છે. અને કાર્ડિયક સિરોસિસ એ બહુ રેર કેસમાં જોવા મળે કે રાઇટ સાઇડ હાર્ટ ફેલિયરના કારણે જોવા મળે છે. એટલે ખાસ યાદ રાખજો, 4 કન્ડિશન્સ ક્લિયર. મેલોરી ડિજનરેશન સીન ઇન આલ્કોહોલિક લીવર ડિઝીઝ ઇઝ અ ફોર્મ ઓફ કે આલ્કોહોલિક લીવર ડિઝીઝવાળામાં જે મેલોરી ડિજનરેશન જોવા મળે છે એ નીચેનામાંથી કયા પ્રકારનું છે? હાઇલિન ડિજનરેશન્સ, એમિલોઇડ ડિજનરેશન્સ, હાઇડ્રોપિક ડિજનરેશન્સ કે ફેટી ડિજનરેશન્સ. તો મેલોરી બોડીઝ શું છે? એક આલ્કોહોલિક હાઇલિન છે, બરાબર, કે જે આપણે હાઇલિન સાઇટોપ્લાઝમિક હાઇલિન હોય લીવર સેલ્સની અંદર, એનું ઇન્ક્લુઝન્સ જોવા મળતું હોય છે. ખાસ કરીને હિપેટાઇટિસમાં નોન આલ્કોહોલિક સ્ટીટોહિપેટાઇટિસ હોય એમાં પણ જોવા મળે, વિલ્સન્સ ડિઝીઝમાં જોવા મળતું હોય છે. ક્લિયર. તો આની અંદર શું જોવા મળશે? હાઇલિન ડિજનરેશન જોવા મળશે. યાદ રાખજો આ ક્વેશ્ચન. ધારો કે તમને એમ પૂછે કે ભાઈ સિરોસિસ ઓફ લીવરનું અર્લી સ્ટેજની અંદર કયું અસેસમેન્ટ દરમિયાન આપણને જોવા મળશે? તો યાદ રાખજો, તો અર્લી જે સ્ટેજ હોય એની અંદર આપણને એનોરેક્સિયા જોવા મળશે. શું જોવા મળશે? એનોરેક્સિયા, નોઝિયા, વોમિટિંગ અને ઇનડાઇજેશન એટલે કે ડિસ્પેપ્સિયા. આ 4 યાદ રાખજો. અર્લી સિરોસિસ લીવરનું સાઇન સિમ્પટમ્સ પૂછે તો. ક્લિયર. After obtaining 3 liters of fluid from a client via paracentesis, the nurse would alert for which complications? કે પેરાસિન્ટેસિસ આપણે કર્યું છે પેશન્ટ્સની અંદર અને 3 લીટર ફ્લુઇડ કાઢ્યું છે, તો કયું કોમ્પ્લિકેશન્સ થઈ શકશે? એન્સેફેલોપેથી, બ્લીડિંગ ફ્રોમ સાઇટ્સ, વાસ્ક્યુલર કોલેપ્સ કે પછી રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ, બરાબર. હવે એબ્ડોમિનલ પેરાસિન્ટેસિસને આપણે શું કરીએ? એબ્ડોમિનલ ટેપ તરીકે પણ ઓળખીએ છીએ. એટલે આમાં શું કરીએ કે આની અંદર આપણે જે પેરિટોનિયલ કેવિટી હોય, પેરિટોનિયલ કેવિટીમાંથી આપણે વધારાનું જે એસાઇટિક ફ્લુઇડ હોય, બરાબર, એને શું કરીએ છીએ? રિમૂવ કરીએ છીએ એસાઇટિસવાળા પેશન્ટ્સની અંદર. તો પેરાસિન્ટેસિસમાં 3 લીટર તમે ગાળો તો શું થાય? પેશન્ટ્સ જે ફ્લુઇડ રિમૂવ થઈ જાય તો હાઇપોવોલેમિયાની અંદર જતું રહે. એક વખતે તમે રિમૂવ કરો તો પેશન્ટ શોકમાં જાય અથવા વાસ્ક્યુલર કોલેપ્સ થઈ શકે અને ઇન્ફેક્શન્સ થવાના ચાન્સીસ રહે અને રિનલ ફેલિયર થવાના ચાન્સીસ રહે. તો ઓપ્શન કયો છે? તો વાસ્ક્યુલર કોલેપ્સ. તો આવા પેશન્ટ્સને આપણે જ્યારે પેરાસિન્ટેસિસ કરતા હોય ત્યારે બેસ્ટ પોઝિશન્સ કઈ આપવાની? તો યાદ રાખજો, સિટિંગ અપરાઇટ પોઝિશન આવા પેશન્ટને આપીશું આપણે. કઈ આપીશું? સિટિંગ અપરાઇટ પોઝિશન્સ પેરાસિન્ટેસિસની અંદર આપણે આપીશું. ક્લિયર. વિચ નર્સિંગ અસેસમેન્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન ધ પેશન્ટ વિથ એસાઇટિસ? તો એસાઇટિસ ધરાવતા દર્દીની અંદર આપણે કયું અસેસમેન્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે?
હેમેટેસ્ટ ઓફ ઓલ સ્ટૂલ, બોઇલ સાઉન્ડ, એબ્ડોમિનલ ગર્થ કે પછી યુરિન આઉટપુટ. બરાબર, તો આની અંદર આપણે એસાઇટિસ છે એવું ખબર કઈ રીતે પડશે, તો એબ્ડોમિનલ ગર્થ વધારેલી હશે તો આપણને ખ્યાલ આવી જશે. બરાબર, તો આ સુધીનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો, અને જે તૈયારી કરતા હોય એમને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.